स्वागत है एक और ब्लॉग में। आज આપણે આને લઈ જાવ જેતપુર। આપણે જેતપુર દુકાનેથી લેવા હતા ડ્રીલ પાસી આને ઘરે મૂકી દેવું એની કે ફૂકણી આને શું કહેવાય તો મને નથી ખબર। બ્રોવર હાલો મૂકો એને। ડ્રીલને આપણે લઈ જવાની છે જેતપુર અને ભેગું છે આ ગ્રાઇન્ડર નથી લઈ જવું ને ગ્રાઇન્ડર નથી લઈ જવું ખાલી આપણે ડ્રીલ લઈ જવું અને આ ટેપ પટીને એવું બધું લઈ જવું કેમ કે આપણે દુકાને થોડું ઘણું કામ છે બોર્ડ માપવાનું છે કાચની જગ્યા ફેરવવાની બીજું શું કરવું નાના મોટા થોડા ઘણા કામ છે બાકી આ બધી સુધારી છે ત્યારે હમણાં કેદુની હાઈકી નહોતી એટલે આમાં રજના કારણે જામ થઈ ગયું હતું તો આપણે એને સુધારી હી પછી આપણે થોડીક જ વારમાં આપણે હોન્ડા લઈને હવે નીકળશું દુકાને આપણી। સવારમાં આપણે આવી ગયા વાડામાં કીધું ચેક કરતા હોય ગા શું કરે છે અહીંયા એક નળી આપણે જોઈન્ટ કરવાની આપણે અહીંયા જોઈન્ટ કરી નાખીશું। અત્યારે મોડું થઈ ગયું દુકાને જવાનું એટલે અહીંયા છે આપણો કમ્પ્લીટ વાળો અને અહીંયા બધી બનાવેલી છે આડેસ એટલે ગાને ટાઈટ ન હોય। અહીંયા આપણી ગા અને અહીંયા છે તાપ કરેલો એટલે ગાને ટાઈટ ન હોય। બાકી કમ્પ્લીટ ગાય ઊભી છે નિર્ણય પડી છે થોડી ગાય રાખી છે બાકી બધી ફરતી કોર પાર્ટેશન મારી દીધું એટલે ટાઈટ ન હોય। અને હવે થોડીક જ વારમાં આપણે નીકળશું ઘરેથી આપણા મશીનને એવું બધું લઈને વિચાર છે મારો કે આપણે ડ્રીલને બધું લેતા જવું ગ્રાઇન્ડરને બધું કે કંઈક કામ આવી જાય ખોટો એ રાખીને ઘરે કંઈ કામ નથી આ આપણે ગમાણ છે આમાં આપણે નીણ ભરવાની છે એટલે ચોખ્ખી કરી નાખીએ કમ્પ્લીટ। આપણે જેટલા જરૂરી ફેરફાર હતા એ બધા આપણે રાખી લીધા છે સિમેન્ટ ને એવું બધું આપણે ભેગું લેતા જાવું થોડું કેમકે આપણે બધી વસ્તુનું થોડું કામ છે એટલા બધી વસ્તુ ભેગી લઈ લીધી છે ડ્રીલને બધું। આપણે થોડીક જ વારમાં આપણે પહોંચી જાઉં અહીંયા આપણું વીરપુરવાળું પુલ બગીચા આગળનું જોકીની હજી કામ ચાલુ છે સામેન સાઈડ પુલ મોટું બનાવે છે અને ન્યા સાઈડ રોડ વધારવાના છે। થોડીક વારમાં પહેલાં આપણે દુકાને પહોંચી પછી આપણે હજી કામ છે બધા જ નિરાયતે પતાવશું જ ઘણું કામ છે જ। દુકાન આપણે પહોંચી ગઈ હોન્ડા કમ્પ્લીટ આપણે પાર્કિંગ કરી દીધું ને ભાઈ ખોલે છે શટર યાની કે દુકાન આપણે બૂટ ચપ્પલ બધું કાઢી નાખ્યું હોય ક્योंकि આપણે અંદર નથી પહેરતા। કમ્પ્લીટ દુકાન ખોલીને આપણે લઈ લીધી આ ટેપ પટ્ટી હવે બાયણે જઈને આપણે માપીશું બોર્ડ ને એવું ક્योंकि કંપનીમાંથી બોર્ડ આવવાના છે તો આપણે એનું માપ સાઈઝ લઈ લઈએ અને એના માપ સાઈઝ આપી દઈએ એટલે બોર્ડ આપણે બની જાય જેવી આપણે જરૂર છે। ભાઈ આપણે ચડી ગયા બે ટેબલનું થાવરા રાખીને માપ સાઈઝ લેવા બોર્ડની માપ સાઈઝ આપણે લેવાઈ ગઈ છે હવે બીજી આપણે લંબાઈનું એનું માપ તો આપણે હેઠળથી ડાયરેક્ટ લઈ લેવું એટલે વાંધો નહીં આવે। અહીંયા આપણે એક સપ્તાહનું બોર્ડ મારી ગયા હતા જો કે થોડુંક આપણા બોર્ડમાં વાંધો આવતો હતો એટલે હરખું સેટ કરીને રાખી દીધું એટલે એને વાંધો ન આવે આપણે વાંધો ન આવે કાઢવાનું થતું નથી કેમકે હજી સપ્તાહની તારીખને ઘણી બધી વાર છે। અહીંયા લખેલી તારીખને બધું આપણે કોઈ એડવર્ટાઇઝ નથી કરતા એ મારેલું આપણી દુકાન આગળ બાકી આપણી દુકાન આ રહી કમ્પ્લીટ બધું ખોલી નાખ્યું હરખુંથી સેટ કરીને ઉપર આપણું બોર્ડ છે ને ત્યાં એક બોર્ડ આ ખાંચો દેખાય એમાં બનાવવાનો છે એનું આપણે માપ દીધું છે બધું આપણું કમ્પ્લીટ થઈ જ ગયું છે। હવે આપણે કાચનું ને એનું જે આપણે ખાલી કરવાનું ને બધું સેટ કરવાનું હોય ને અહીંયા લીટા થાય એના માટે થોડુંક આપણે ઉકળો જે મારેલો હોય નીચે આગળ જેવું એ કટિંગ કરવાનો છે। દુકાને કમ્પ્લીટ આપણે બોર્ડ બધું મપાઈ ગયું હોય ને જે આપણે તૈયારીઓ કરવાનું તે બધી કરી લીધી છે। ભાઈ જરીક આપણે ગામમાં એક વસ્તુનું લેમિનેશન કરવાનું હતું અને એક ફોર્મ લેવાનું હતું એ લેવા ગયા છે એ આવી જાય પછી આપણે અહીંયા જે આ કાચ આપણે ફિટ કર્યા હતા આપણા એ બધા આપણે કાઢીને થોડાક આપણે હેઠે લઈ લેવું એટલે ઉપર એ બધા આપણે હરખો માલ ખામી જાય બીજું આપણે ત્યાં કંઈ નવીન નથી કરવાનું બાકી આપણે જે બાયણે ટેબલ બનાવ્યું તમને ખબર છે કે નીચે આપણે આગળ રાખ્યા હતા એના લીટા થાય એટલે એ આપણે અધર કરવાનું છે ને એવું બધું કરવાનું છે થોડા ઘણા એ આજે આપણે નવરા બેઠા બધા કામ પતાવશું ત્યાં આપણે હાંજી થઈ ગયા છે બાકી ગરાગી ટ્રાફિક જાજુ એટલે જોઈએ હજી કામ પતે તો પતે આનું નક્કી નથી કે ગરાગી ચાલુ અને આપણે ખોલી ન ગઈ એટલે થોડીક વાર લાગી કેમ છે ભાઈ ત્યાં આપણે આવી ગયા બપોરે થઈ જ ગયા છે બાકી આપણે બોર્ડનું માપ કંપનીમાં મોકલી દીધું છે હવે કેદી આવે જોઈ મહિનો થાય 15 દી થાય કે 2-4 મહિનાથી કાંઈ નક્કી નથી આપણને ખબર નથી કેટલા દીમાં આવે આવશે ત્યારે હું તમને બતાવી દઈશ એ કહે કે લાઇટવાળું બોર્ડ આવવાનું હોય પણ જોઈએ હવે અહીંથી હવે આપણો સામાન બધો હેઠે લઈ લઈએ અને કાચ ખોલ નાખી અહીંથી આપણો કાચ ઉતારી લીધો હોય ને હવે બે ચાપડા ખાલી હેઠે લેવાના છે ને જારીને થોડીક સેટ કરવી જો હે એટલે આપણો જે કાચ છે એ ત્યાં રહી ગયા છે અને અહીંયા માલ આપણો અધર સુધી સમાઈ જાય આપણે આપણી ડ્રીલ કમ્પ્લીટ તૈયાર કરી લીધી છે બાકી બોલને આપણે ભાઈએ કાઢી નાખ્યા એક બાકી હતો એ છેલ્લે કાઢે છે હવે આપણે આને થોડુંક હેઠે લઈ લેવું આપણે આમાં મેં ફિટ કરી દીધા નિશાન લેવા માટે અને ભાઈ ગયા છે મેડી પર આ કાચ આપણા એક ખૂણાથી અહીં સુધીનો છે આગળની આ સ્લેબ જો કે પિલોર છે એનો કટકો નથી આપણી પાસે
એટલે ભાઈ ગયા મેળી પર ગોતવા, એક કટકો મળી જાય પછી અહીં એક કટકો ફિટ કરી દેવો, અડધા સુધી એમાં સમાઈ જાય. બાકી હાલો કાચ જડી ગયો, લઈ લી લાવો. આવી ગયો આપણો કાચ, સાફ કરવો જો. હા હજી એક બટકું 1 મિનિટ આની સાઈડમાં મૂકી દો પેલા. અહીંયા બીજું બટકું આવાના મૂકી દઈ. મને જડી ગયો, બીજા કાચ અંદર જવા દીધા. આ કાચ આપણે અહીં રાખ્યો હે, આને સાફ કરવો જો હે. આને આપણે બંધ કરી દઈ. કાચનું માપ પરફેક્ટ અહીંયા આવી જાય છે. આયરો આખો થઈ જાય છે એટલે આ રાખ દેવું. આના આપણે ચાપડા લેવા જો હે, આના તો આપણી પાસે. બાકી આ નોર્મલ નિશાન આપણે કમ્પ્લીટ લઈ લીધા. હવે ડ્રીલથી પહેલાં સેટ કરી નાખીને પછી કરી નાખી ચાપડા ફિટિંગ. અને કાચનો વોલ આપણે કમ્પ્લીટ પાડી નાખ્યા. કાચ આપણે ફિટ કરવાનો હતો પણ આપણે હેઠળ મૂકી દીધો, કે ભાઈને મોકલી દીધા આપણે આ ચાપડા લેવા. કાચ ફૂટો નહીં, રહી ગયો એટલે આપણો આ કાચ રહી જાય. પછી આને નિરાયતે સાફ કરીશું. કાચ અહીંથી રહેવાલામાં હારમાં એક જેવો લાગે એવું કરવા માટે આપણે ચાપડા જોહે. તો ભાઈ ભલે ચાપડા લેવા ગયા, આપણે થોડીક ધૂળ બૂળ છે બધી અહીંથી સાફ સફાઈ કરી નાખી કમ્પ્લીટ. આ જારી પછી અડધી કટિંગ થઈ જાય, અત્યારે એટલી રહે. માપ સાઈઝ આપણે બધું લઈ જ લીધું હે, સેટ કરી નાખીશું. અને હું બંધ કરી દઉં ચાપને. આપણે કરી કમ્પ્લીટ કાચને સાફ સફાઈ. શેમ્પૂવાળું પાણી નાખીને કે કલર બલરના ડાઘા આપણે પેટ્રોલથી વહી જાય પણ આપણે શેમ્પૂથી કાઢી મસ્ત ચોખ્ખું થાય છે. નિરાયતે હરખું ત્યાંને ચોખ્ખું કરી નાખી અને પછી આને આપણે કરી દેવું સેટ વાઇઝ ફિટિંગ. અને એની ઉપર આપણે ગોઠવી નાખીશું આપણો માલ. આખી 1-2 પાર્સલ માલ હજી વધારે હામી જાય એમાં, કેમકે આપણી પાસે જગ્યા પડી છે તો ઉપયોગ કરી જ લેવાય. એટલે આપણી આખી દુકાન કમ્પ્લીટ ભરાઈ જાય. બરાબર આપણા ડાઘા સાફ થઈ જાય પછી આને ગોઠવીશું સેટ કરીને. અહીંયા આપણે રાખ્યો QR કોડ. અહીંયા આપણે એક કાચ સેટ કરી નાખ્યો છે બોર્ડ હેઠે ફિટિંગ. બીજાના આપણે ચાપડા સેટ કરીને અહીંયા ફિટ કરીશું સાઈડમાં. અને પછી અહીંયા આપણે જારી મારી દેવું. જારી આપણે રાખવી જોઈએ કે બોર્ડ આવે છે. ચાપડા આપણે સેટ કરી નાખ્યા. કાચ આપણે ગોઠવી નાખી. થઈ ગયો કમ્પ્લીટ માપ સાઈઝ. કાચની આયરોની જ લંબાઈ છે એટલે વાંધો નહીં આવે. હેઠેથી થોડુંક એવું લાગે તો ટેકો લઈ લેવું કાચનો, આનો નાના ચાપડાનો. કાચના ચાપડા આપણે કમ્પ્લીટ ફિટ કરી નાખ્યા. નાના કાચનો ટેકો મોટા કાચને આપણે આપી દીધો છે એટલે કાચ ફૂટે નહીં, ક્योंकि કાચ બહુ લાંબો છે. બાકી દિવાલ આપણે કમ્પ્લીટ ખાલી કરી નાખીએ અને જારી આપણે પાછી મારી દેવું. અત્યારે પહેલાં એને કાઢી નાખીશું જારીને બધાને, એટલે હરખું સાફ સફાઈ થઈ જાય. પછી પાછી જારી મારી દેવું, ક્योंकि બોર્ડ આપણે છે એટલે પહેલાં જારી બારી હું કમ્પ્લીટ બધું કાઢીને ચોખ્ખું કરીને પછી નિરાયત આપણે વાત કરી. કમ્પ્લીટ જારી આપણે બધી કાઢી નાખીએ. દિવાલ હરખીથી થોડી ઘણી સાફ સફાઈ કરી નાખીએ અને પછી પાછી જારી ફિટ કરી દેવું, ક્योंकि થોડા ઘણા કામ વધારે થઈ ગયા છે અને બાયણે હજી બાકી છે ટેબલવાળું. પછી અહીં જારી ચોંટાડી દેવું. જારી કમ્પ્લીટ ચોંટાડી દીધી અને બોર્ડ પૂરતી ડબલ જારી ચોંટાડી દીધી કે બોર્ડમાં શોર્ટ સર્કિટ થાય તો વાંધો ન આવે. બાકી નાના કાચ સાઈડમાં કરી નાખ્યા અને મોટો કાચ ઉપર કરી નાખ્યો છે. આપણે એટલી ગોઠવી દઈએ. આપણે એમરજન્સીમાં જવાનું થયું એટલે દુકાન આપણે કરી બંધ ફટાફટ. પડછી બધું સાઈડમાં પડ્યું રહે અને આ બધું ગાય અંદર લઈ લઈ. દુકાનનો સામાન બધું આપણે અંદર લઈ લીધો. બોર્ડથી માંડી ટેબલથી માંડી બધું હોન્ડા અહીંયા સેટ કરી નાખ્યો. ટિફિન આપણે બધું ટાંગી દીધું. બોર્ડ થોડાક હરખા સેટ કરીને બાંધી દીધા છે. આપણા બોર્ડને નડે નહીં એટલે આપણે બીજાનું નુકસાન નથી કરાતું એટલે આને હરખા આપણે બાંધી દીધા છે. અને હવે નીકળી આપણે વીરપુર પગોય ગાયગા ટિફિન ઘરે મૂકીને ફટાફટ આપણે જવાનું છે જામબાડી બાજુ. થોડુંક એમરજન્સી રસ્તામાં થોડુંક કામ છે એટલે રસ્તાનું કામ ફટાફટ પતાવીને પછી પાછા આવી આવીશું એટલે ગાયગા પોગતા થાય. આપણે લઈ લીધું થોડીક વસ્તુ આપણે ત્યાં ભેગી કામ આવે એટલે ફટાફટ આપણે કામ પતાવતા આવી. જાજી વાર નહીં લાગે. ગોમટા તો આપણે પોગું છે અને પછી જામબાડી થોડીક જ વારમાં પાછા વળી જાઉં એટલે હવે પહેલાં ફટાફટ પોગતા જાય. રસ્તામાં રોદા બહુ ઝાઝા છે અને ટ્રાફિક ઘણી જગ્યાએ બહુ નડે છે. આપણે કમ્પ્લીટ પોગી ગયા છે થોડીક જ વારમાં. હમણાં આપણું કામ જાજી વાર નહીં લાગે, પતાવી દેવું ને ગાય ગાજ પાછા વળી જાઉં, ક્योंकि આપણે હજી બીજા બધા કામ છે. આ હોન્ડામાં આગળ લાઇટોનું હરખું કરવાનું છે એવું બધું એટલે ફટાફટ પોગી આપણે જામબાડીથી પાછા વળી ગયા અને અંધારું થવા માંડ્યું છે. ફટાફટ ઘરે પોગી. આપણું કામ હતું એ બધું પતી ગયું. થોડુંક વાર લાગી ગઈ. અહીં પુલ બને છે રસ્તામાં જાય ભાઈ, બધે પુલ બને ક્યાંય બાકી જ નથી એટલે આપણે પછી કોઈ દી વાંધો જ નહીં આવે. ક્યાંય આપણે વરવા પણ નહીં, ક્યાંય બ્રેક મારવા પણ નહીં, કાંઈ ટેન્શન નહીં. સીધી ગાડી ગાયગા નીકળી જાય ક્योंकि બધે પુલ બની જાય. અને આજનો વ્લોગ આપણે જાજો લાંબો નહીં કરી. ઘરે જઈને આપણે આ હોન્ડાની કંઈક પટ્ટી લાઇટોનું એનું કરી પછી વાત કરી. આપણે ઘરે પહોંચી ગયા. અંક અહીં સાઈડમાં પડ્યું સ્પ્લેન્ડર અહીં પડ્યું. આને લેતા જઈએ ગામમાં અને આગળ આપણે નંબર પ્લેટવાળી પટ્ટી છે એ બનાવતા આવીએ એટલે ઓલી લાઇટો સરખી સેટ થઈ જાય. લાઇટો આપણે કાઢી નાખીએ. માપ સાઈઝની પટ્ટી આપણે લઈ લીધી છે. હવે બસ કટિંગ કરીને એમાં વોલ પાડવાના બાકી છે. તૈયાર ભાઈ કરે છે.
પટ્ટીમાં કમ્પ્લીટ આપણે હોલ પડવી લીધા છે અને હવે આપણે આને લઈને જાહું ઘરે અને પછી કરીશું એવું લાગે તો ફિટિંગ ન કરાય આજનો બ્લોક કરીને પૂરું મોડું થઈ ગયું બહુ જાજુ. હોન્ડામાં આપણે પટ્ટી તો ફિટ અત્યારે કરીને આવી ગયું કે પાના નથી, પણ આપણે વાડાની નળી જો કે મેં તમને કીધું સવારે ફિટિંગ આપણે કમ્પ્લીટ કરી નાખીએ અને ગાયને હરખી આડેસ કરી નાખી કે પવન ન આવે. હજી હું જઈશ ત્યાં લુગડું હરખું સેટ કરતો જઈશ એટલે એનો કોઈ વાંધો ન આવે. હવે આવેલા જઈએ આપણે ઘરે અને આજનો બ્લોગ કરીએ પૂરો. ફરી પાછા મળશું એક વ્લોગમાં. આ વિડીયોને જાજોથી જાજો શેર કરવાનું ભૂલતા નહીં.